આ બેન તળાવમાં પડી ગયા હતા આત્મહત્યા કરવા માટે. તો જ્યારે બેનને કાઢ્યા તો બેનને તો કંઈ નહોતું થયું, પણ આ દીકરીના શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું. બરાબર. તો પછી મેં ખૂંખાર મેળવી મારી માનતા રાખી. તો પછી હું દવાખાને જ્યારે લઈ જતો હતો ને ત્યારે લગભગ 2 કિલોમીટર જેવું આગળ હાલે ને ત્યારે શ્વાસ અને હૃદય બે પાછું ચાલુ થઈ ગયું. માનતા રાખ્યા પછી માનતા રાખ્યા પછી બરોબર. એટલે એમને આત્મહત્યા કરવાની કોશિશ કરી થોડી નાની દીકરીને લઈને પડ્યા હતા. બરોબર. તેમના તમે કાઢ્યા તો નાની દીકરીને શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું. શ્વાસ નતા લઈ શકતા, હૃદય એમનું બંધ જ હા, બંધ થઈ ગયું. એટલે એવા સમયે તમે માતાજીને યાદ કર્યા? હા, હું માતાજીનો ભાવિક હતો ને ત્યાં કામ કરતો હતો. પછી મેં માનતા રાખી માતાજીની. બરોબર. તો એ પછી શું થયું? એ પછી હું દવાખાને લઈને જતો હતો, 2 કિલોમીટર ચાલે તો પછી શ્વાસ અને હૃદય ચાલુ થઈ ગયું. બરોબર. એટલે એ પહેલા 2 થી 3 મિનિટ એમનું હૃદય બંધ રહ્યું. 3 થી 4 પણ નતા લેતા, શ્વાસ પણ નતા લેતા. બરોબર. અને તમે જેવી માતાજીની માનતા રાખી એ પછી તરત જ તરત જ. ગાડીમાં હતા ત્યાં ગાડીમાં જ એમના જીવ આવી ગયો પાછો. જીવ આવી ગયો પાછો. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે?